નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના પાઠ 4 ગોપાળ બાપાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ એક એવો પાઠ છે જેમાં એક શ્રેષ્ઠ વ્યક્તિનું વ્યક્તિત્વ ઉભરાઈ આવે છે. ગોપાળ બાપા, તેમની જે ઉદારતા છે, તેમની જે નિડરતા છે, તેમનો જે પરોપકારતા છે એ આ પાઠની અંદર વ્યક્ત કરવામાં આવ્યું છે. મિત્રો, આ પાઠને એક નવલકથાનો અંશ છે, એક ભાગ છે. પાઠના લેખક વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો પાઠના લેખકનું નામ છે મનુભાઈ રાજારામ પંચોળી. મનુભાઈ રાજારામ પંચોળી એ એમનું આખું નામ છે, મૂળ નામ છે, અને તેમને દર્શકના ઉપનામથી ઓળખવામાં આવે છે. તેમણે અનેક સાહિત્યો તો લખેલા છે, પણ તે સાહિત્યની ચર્ચા કરીએ એ પહેલાં જોઈએ તો કે એમનો જન્મ 2/11/1914 રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાનું ગામ છે પંચાસિયા, ત્યાં તેમનો જન્મ થયો હતો. તે તેમના સમયમાં સ્વાતંત્ર્ય સૈનિક પણ રહી ચૂકેલા છે, અને એ સ્વતંત્રતા દરમિયાન આપણને પણ ખ્યાલ છે કે ઘણા બધા એવા સ્વાતંત્ર્ય સૈનિકો હતા કે જેમને જેલમાં જવું પડ્યું હતું, જેમને જેલમાં નિવાસ કરવો પડ્યો હતો, અમુક સમય માટે એમને જેલમાં રહેવું પડ્યું હતું. તો આજે આપણા લેખક છે એમને પણ જેલ નિવાસ મળેલો, જેલમાં રહેવું પડેલું. તો એ જેલ નિવાસ દરમિયાન પણ જે આ લેખક છે, દર્શક મનુભાઈ પંચોળી, તેમણે જેલમાં રહીને અન્ય કોઈ વિચારો ન કરતા જેલમાં પણ ખૂબ જ વાંચન કર્યું, અને એ વાંચનના પરિણામે તેઓ ઘણા બધા સાહિત્યો પણ લખી શક્યા છે. તેમના સાહિત્ય જોઈએ તો બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે એમની નવલકથાઓ છે. તો જે રીતો પીધા છે જાણી જાણી ભાગ 1, 2 અને 3 એ સમર્થ નવલકથાઓમાંની એક છે. એ એમની એક મોટી નવલકથા છે, એમાં એમણે 3 ભાગ લખેલા છે. જે રીતો પીધા છે જાણી જાણી ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. અને આપણે આજે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ એ પાઠમાં જે વાત આવે છે એ આમાંથી જ એક ભાગ લેવામાં આવ્યો છે. એમને ઘણા બધા સન્માનો પણ મળેલા છે, જેમ કે રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી દિલ્હી વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, એ સ્વતંત્રતાના સૈનિક રહી ચૂક્યા છે, જેલ નિવાસ પણ કર્યો છે, સાહિત્યની રચનાઓ પણ કરી છે. આજે આપણે જે પાઠ ભણવાના છીએ એના સૌથી પહેલાં જોઈએ તો કે આ નવલકથા અંશ એટલે કે ભાગ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1માંથી લેવામાં આવ્યો છે. એમની જે મોટી નવલકથા છે ઝેર તો પીધા છે જાણી જાણી, તેમાંથી એક ભાગ, એક નાનકડો હિસ્સો અહીં લેવામાં આવેલો છે. અંદર મુખ્ય 2 પાત્રની વાત આવે છે, ગોપાળ બાપા અને સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ ગાયકવાડ વિશે પણ તમે પરિચિત હશો. એ રાજા હતા, અને આ પાઠની અંદર એ સયાજીરાવ ગાયકવાડ તેમજ આ ગોપાળ બાપા, આ બંનેનો સંવાદ કેન્દ્ર સ્થાને છે. પાઠની અંદર જોઈએ તો ગોપાળ બાપા છે એ એવી વ્યક્તિ છે કે જે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે તેઓ સયાજીરાવ પાસે કોતરની જમીનની માંગણી કરે છે. એ કોતરની જમીનની માંગણી કરવા પાછળ પણ એમની પરોપકારની ભાવના છે. એ માંગે છે, એમાં એમની નિડરતા, એમનો પરોપકાર તથા સમર્પણના દર્શન રાજા પાસેથી જમીન માગે છે. અને તે કોના માટે? કે પોતાના મિત્રના પુત્ર માટે. બીજી બાજુ જોઈએ તો સયાજીરાવ ગાયકવાડ એ ખૂબ જ ઉદાર અને એ માણસ પારખવાની શક્તિ ધરાવતા હતા. માણસને એક નજર જોઈ લે તો માણસ કેવો સાચો છે, તેના વિચારો કેવા છે, તે આ માંગણી પાછળ એનું શું કારણ છે એ તરત જ એમને જાણી જતા. એટલે કે સયાજીરાવમાં પણ માણસને પારખવાની શક્તિ હતી. સાચું જીવતા ગોપાળ બાપા એ આપણી સંત પરંપરાના એક વારસદાર જેવા લાગે છે. હા,
સંત પરંપરા, આપણે પહેલેથી જ જાણતા આવીએ છીએ કે સંતો હંમેશા પરોપકારી જીવન જીવતા હોય છે. એ બીજાના માટે પોતાનું જીવન જીવતા હોય છે, બીજાના ઉપર ઉપકાર કરે છે, બીજાનો પરોપકાર કરે છે, એના માટે એ સંતો જીવતા હોય છે. એ જ રીતે અહીં ગોપાળ બાપા પણ એક એવું જ વ્યક્તિત્વ ધરાવે છે કે જેના વિશે આપણે ભણીશું એટલે ખ્યાલ આવશે કે એ સંત પરંપરાના એક વારસદાર જેવા જ લાગે છે. સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં, આપણે વાત કરી કે એમને માણસને ઓળખવાની શક્તિ હતી, તો એ ફક્ત કેવળ એટલે કે ફક્ત માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર એવા એક રાજપુરુષ હતા. રાજા હોય તો એ પોતાનું ધાર્યું જ કરે એમને અહીં સયાજીરાવ ગાયકવાડ છે એ પોતાનું જે કાર્ય છે એ પોતાની પ્રજાના હિતમાં જ હંમેશા કરતા, અને પ્રજાને કયા કાર્યોથી હિત થશે, કયા કાર્યથી પ્રજાનું ભલું થશે એવું હંમેશા વિચારતા રહેતા હતા. આ પાઠમાં આવું જ એક વ્યક્તિત્વ, આવી જ એક સરસ મજાની સયાજીરાવ ગાયકવાડ અને ગોપાળ બાપાના વ્યક્તિત્વ વિશે આપણને ખૂબ જ સારી એવી સમજૂતી મળવાની છે. શરૂઆતમાં જ ખૂબ જ સરસ એવું એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે કે સ્વપ્નસેવી રાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ કોતરની ભેખડ ઉપર પોતાના અંગરક્ષકો સાથે ઊભા હતા. શિયાળાની એક સરસ સવાર હતી, વહેલી સવાર હતી. એ સમયે રાજા સયાજીરાવ ગાયકવાડ, શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પોતાના અંગરક્ષકો સાથે, મિત્રો અંગરક્ષકો, અંગ એટલે કે શરીર અને રક્ષક એટલે કે રક્ષણ કરનાર, રાજાનું રક્ષણ કરનાર, આપણે અત્યારની ભાષામાં કહીએ તો કે બોડીગાર્ડ. હા, આ સયાજીરાવ ગાયકવાડ પોતાના અંગરક્ષકો સાથે આ કોતરની ભેખડ ઉપર ઊભા હતા. હવે કોતર એટલે શું? તો કોતર એટલે તો કે કોઈ જમીન અથવા પહાડ ઉપર કુદરતી રીતે જ પાણીના વહેણથી જે ગુફા જેવો ભાગ થઈ જાય છે એ ભાગને કોતર કહેવામાં આવે છે. અહીં જ્યાં સયાજીરાવ ગાયકવાડ ઊભા છે ત્યાં પણ આવા જ એક શિંગોડા એક નદીનું નામ છે, તેના વહેણથી ત્યાં આવી એક કોતર બની ગયેલી છે. આ કોતરના એક ભેખડ ઉપર સયાજીરાવ ઊભા છે. એ આ સ્વપ્નસેવી એટલે કે સ્વપ્નશીલ, અને એ અહીં શું કામ આવ્યા હતા, અહીં શું કામ ઊભા હતા? તો એ રાજાને એવા વાવડ મળ્યા હતા કે ગીરના જંગલમાંથી એક દીપડો આ બાજુ ઉતરી આવ્યો છે. હવે વાવડ એટલે કે સમાચાર. રાજાને ક્યાંયથી એવા સમાચાર મળ્યા હતા કે ગીરના જંગલો તરફથી એક દીપડો આ તરફ આવી ગયો છે, અને એ દીપડાને શોધવા માટે રાજા પોતાના અંગરક્ષકો અને શિકારીઓ સાથે અહીં આવ્યા હતા. પેલા શિકારીઓ છે એ ગોરડ બાવળના ઝાડા ઝાખરામાંથી સાવચેતી રાખીને નીચે ઉતરતા હતા. ગોરડ એટલે કે એક પ્રકારના બાવળની એક જાત છે, તેના ઝાડી ઝાખરા એટલે સૂકા લીલા એકદમ ઝાઝા બધા જે વૃક્ષો હોય, છોડ હોય, એ બધા ભેગા થઈ અને એમાં એક સામાન્ય એવી નાની કેડી હતી, તો એ કેડીમાં ખૂબ જ સાવચેતીથી નીચે ઉતરતા હતા. એવો પણ ધ્યાન રાખીને ઉતરતા હતા, કારણ કે દીપડો ક્યાં છે એ કોઈને ખબર ન હતી. એ દરમિયાન આ રાજા છે એ શિકારીઓનું ધ્યાન રાખતા હતા, એ શું કરે છે. ધીમે 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 શિકારીઓ દેખાતા બંધ થઈ ગયા. ત્યાર પછી રાજાએ શું કર્યું? પોતાના અંગરક્ષકો સાથે જ ઊભા છે, પણ સયાજીરાવ ગાયકવાડે એક દૂરબીન લીધું અને દૂરબીન લઈ અને એમની સામે એક ટેકરી હતી, એ ટેકરી ઉપર દૂરબીનથી જોતા હતા. જ્યારે એ દૂરબીનથી જોતા હતા એ જ સમયે એમની પાસે એક ખેડૂ માણસ આવે છે, રાજાને પ્રણામ કરે છે અને રાજાને કંઈક ફળ છે એ ભેટમાં આપે છે. પ્રણામ કર્યા એટલે તરત જ સયાજીરાવે પોતાનું દૂરબીન છે એ સાઈડમાં મૂકી દીધું અને જે ફળ પેલા ખેડૂએ આપ્યા હતા, ભેટ ધર્યા હતા, એ તેમણે હાથમાં લઈ અને કહ્યું, શું છે? ત્યારે પેલા ખેડૂ માણસે કહ્યું, બોર. મિત્રો, બોર એવડા મોટા મોટા હતા કે એ બોર, એટલા મોટા બોર જોઈને રાજાને પણ આશ્ચર્ય થયું.
બોર મુઠ્ઠી જેવડા? આવો પ્રશ્ન એમણે થયો અને એ મોટા મોટા બોરનું નિરીક્ષણ કરવા લાગ્યા. આવડા મોટા બોર ક્યાંથી લાવ્યા? રાજાએ પહેલાં ખેડૂને પૂછ્યું. ખેડૂએ કહ્યું, અહીંની મારી બોરડી પરથી, મેં જાતે એને ઉછેરી છે. આવું ખેડૂએ કહ્યું એટલે રાજા સમજ્યા કે પોતાની બોરડી પરથી થોડા બોર એ રાજાને ભેટ ધરવા આવ્યા છે. એટલે તરત જ રાજાએ કહ્યું, હા તો ભેટ ધરવા આવ્યા છો એમ ને? પેલા ખેડૂ માણસે શું કહ્યું ખબર છે? પેલા ખેડૂએ કે ભેટ ધરવા નથી આવ્યો, ભેટ લેવા આવ્યો છું. હવે પ્રજા હંમેશા રાજાને ખુશ કરવા કંઈક એને ભેટ આપતી હોય છે. અહીં રાજાને પણ એવું થયું કે આ મને ખાલી ભેટ ધરવા આવ્યા છે. એમના જે પ્રશ્ન હતો કે ભેટ ધરવા આવ્યા છો, ત્યારે પેલા ખેડૂએ શું કહ્યું? ભેટ ધરવા નહીં, ભેટ લેવા આવ્યો છું. એટલે તરત જ મહારાજને હસવું આવ્યું. હસતા હસતા કહ્યું, હા એટલે કે લાલો લોભે લોટે છે એમને, લોભે લોભે આવ્યા છો એમને એમ. એટલે તમે બોર દેવા આવ્યા છો, એ ફક્ત ભેટ ધરવા નહીં, ફક્ત મને ખુશ કરવા માટે નહીં, પણ મારી પાસેથી તમારે કંઈક જોઈએ છે એટલે તમે મને આ બોર આપો છો એમ ને? ત્યારે પેલા ખેડૂએ કહ્યું કે મહારાજ, મારી તો એટલી જ ઈચ્છા છે, મારી તો એટલી જ અરજ છે કે આ જે કોતરની જમીન છે એ કોતરની જમીનને તમે મને યોગ્ય કિંમતે આપો. ત્યારે મહારાજે કહ્યું કે માંગણી કરજો, એટલે કે જમીન ખરીદવા માટેની અરજી કરવી પડે, એ અરજી તમે કરજો. ત્યારે પેલા ખેડૂત માણસે શું કહ્યું કે અરજી કરવાને તો 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ પહેલાં મેં અરજી કરી હતી, પણ કોણ દાદ દે છે? એટલે કે કોણ ધ્યાન આપે છે? કોઈ ધ્યાન જ નથી આપતું. હવે રાજાએ કહ્યું કે હું તમને આ જમીન આપું, તમે 3 વર્ષ પહેલાં માંગણી કરી ચૂક્યા છો, કોઈ ધ્યાન આપતું નથી, પણ હું તમને આ જમીન આપું. જો હું તમને આ જમીન આપું તો તમે આ જમીનનું શું કરશો? બોરડી ઉછેરશો? એટલે કે અત્યારે તમે જે બોર લઈ આવ્યા છો એવી જ બોરડી આ જમીનમાં વાવશો, એનો ઉછેર કરશો? ત્યારે પહેલાં ખેડૂએ ખૂબ સરસ જવાબ આપ્યો, કારણ કે એ પરોપકારની ભાવના ધરાવતો હતો. એણે કહ્યું કે આ જમીન એટલી બધી ફળદ્રુપ છે કે અહીં ગમે ત્યાં ખોદો તો 8 હાથ જેટલું માપ ખોદો ને તે એમાં પાણી આવે છે. એટલે કે આ જમીનનું તળ છે એ ખૂબ જ પાણીવાળું, ખૂબ જ ફળદ્રુપ છે. અને જો ફક્ત બોરની વાત કરીએ તો કે અહીં ગામડાના છોકરાઓને તો બોર પણ નથી મળતા ખાવા માટે. જો અહીં આ જમીન તમે મને આપો તો એ જમીનની અંદર એટલી બધી ફળદ્રુપતા છે, એ જમીન સાચી છે, સારી છે અને ખૂબ જ ફળદ્રુપ છે. અને એમાં પણ જો આ શિંગોડા નદીના મારને રોકવામાં આવે, શિંગોડા નદીનો માર એટલે કે વહેણ, અને શિંગોડા એક નદીનું નામ છે. આ શિંગોડા નદીના વહેણને અટકાવવામાં આવે, જો એને રોકવામાં આવે તો આ જમીન પર બનારસી લંગડો કેરી અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. મિત્રો, આ જે વાત છે એ વાત એક તો ગોપાળ બાપા, જે ખેડૂત છે એ ગોપાળ બાપા છે, એમનું જે ખેતી વિષયક જ્ઞાન છે એ આપણને દેખાઈ આવે છે કે જ્યારે રાજા એને પૂછે છે એ નિડરતા, રાજાની સામે એમ કે ભેટ આપવા નહીં, ભેટ લેવા આવ્યો છું, એ નિડરતાથી કહી શકે છે. આગળ પણ હજુ નિડરતાની ઘણી વાત કરે છે. તો મિત્રો, આ એક એમની ખેતી વિષયકનું એમનું જ્ઞાન પણ એમાં દેખાઈ આવે છે. અને જમીન કેટલી ફળદ્રુપ છે, જમીનમાં શું ફળ વાવીએ તો તેની કેટલી ઉપજ થાય, આ બધું જ જ્ઞાન શ્રી ગોપાળ બાપાને એટલે કે પેલા ખેડૂ માણસને છે. જે કોતરની જમીનની માંગણી કરી એ આપવા માટે સયાજીરાવ તૈયાર થઈ ગયા અને તેમણે કહ્યું કે હું જમીન તમને આપું, તમે જો અહીં ખેતી કરશો તો તમને દીપડા રંજાડશે નહીં. રંજાડશે એટલે કે હેરાન કરશે, કે આ બાજુ તો જે જંગલ જેવો વિસ્તાર છે, અહીં દીપડા અવારનવાર આવી જતા હોય છે. તો કે જો હું તમને આ જમીન આપું, જો તમે અહીં ખેતી કરો તો તમને દીપડા રંજાડશે નહીં. ત્યારે ખેડૂએ કહ્યું કે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું. એટલે પડખેના દીપડા એટલે કોણ? તો કે તે રાજાના જે સયાજીરાવની સાથે એમના જે અંગરક્ષકો ઊભા હતા તે લોકો વિશે વાત કરે છે. કે ઘણી જગ્યાએ મિત્રો એવું હોય છે કે રાજાને ખ્યાલ પણ હોતો નથી, પણ તેના જે માણસો હોય છે
એ આવી રીતે હેરાન કરતા હોય છે ઘણી વખત. એટલે ત્યારે એ ખેડૂત કહે છે કે તમારી પડખેના એટલે કે તમારા જે રાજ્યના જે કાર્યકરો છે, જે રાજ્ય વહીવટ સંભાળતા હોય છે, એ લોકો ન રંજાડે એટલે કે એ લોકો હેરાન ન કરે તોય ઘણું. જ્યારે આ ખેડૂત આવી વાત કરે છે ત્યારે સયાજીરાવને થોડીક વાર તો એવું થાય છે કે મને મોઢે મોઢ આવું કહી દેનાર આ વ્યક્તિ કોણ છે. ત્યારે એ પોતાની નજર ઊંચી કરીને પેલા ખેડૂતના મોઢા સામે જોવે છે અને જ્યારે એ સયાજીરાવ એમની સામે જોવે છે ત્યારે એમને તરત જ ખ્યાલ આવી જાય છે. મિત્રો, પહેલાં જ કહ્યું કે સયાજીરાવ ગાયકવાડમાં માણસને સમજવાની, માણસને પારખવાની શક્તિ હતી. એટલે એ એમને એક જ નજરમાં સમજી જાય છે કે આ વ્યક્તિ છે એ કોઈનું ભલું કરવા માટે આ કાર્ય કરે છે, પરોપકાર કરવા માટે આ કાર્ય કરે છે. આવું એમને ખ્યાલ આવી જાય. એટલે કે ટૂંકમાં એ તરત જ માણસને પારખી જાય છે, ઓળખી જાય છે. એટલે રાજા તરત જ જમીન લખી આપવા માટે તૈયાર થાય છે. પણ સયાજીરાવ કહે છે કે જમીન તો હું હમણાં તમને લખી આપું, પણ એ જમીન તમને આપું અને એ સિવાય પણ તમારે અન્ય કોઈ મદદ જોતી હોય તો તમને ખેતી ખાતું કરી આપશે, એની હું તમને ખાતરી આપું છું. તરત જ એમની જે પરોપકારતા છે, એની જે નિડરતા છે, એ જોઈને સયાજીરાવ તરત જ જમીન લખી આપવા માટે તૈયાર તો થઈ જાય છે અને સાથે સાથે અન્ય કોઈ મદદ જોઈએ તો એ આપવા માટે પણ ખાતરી આપે છે. સાથે સાથે આગળ વાત કરતાં એ કહે છે કે એ જમીન તો હું તમને આપું, પણ સાથે તમારે એક અન્ય કામ કરવાનું છે. ત્યારે પહેલાં ખેડૂએ કહ્યું, શું? તો દૂર કોતરના છેડે એક શિવાલય હતું, જીર્ણ શિવાલય, જૂનવાણી એક શિવાલય, શિવ મંદિર હતું. એ મંદિર દેખાડે છે કે પેલું મંદિર દેખાય છે. ત્યારે પહેલાં ખેડૂએ કહ્યું, હા. ત્યારે સયાજીરાવે કહ્યું કે એ પેશવા સરકારે બંધાવેલું શિવાલય છે અને આપણો જૂનવાણી કોતરણીનો શિલ્પનો નમૂનો છે. એટલે કે એ મંદિરને એ સુંદરતા, એ પેશવા સરકારે બંધાવેલું મંદિર છે, એની અંદર જે કોતરણી છે એ આપણી શિલ્પનો નમૂનો છે. એ ઘણા સમયથી અપૂજ રહે છે, એટલે કે એમાં કોઈ પૂજાપાઠ કરતું નથી. તો તમે આ કોતરની જમીનની સાથે એ શિવાલયની પૂજા કરવાનો કાંઈક બંદોબસ્ત કરો. આવું જ્યારે રાજાએ કહ્યું ત્યારે પેલા ખેડૂએ ખૂબ જ નિડરતાથી કહ્યું કે મહારાજ, દુઃખ ન લગાડતા, ખોટું નહીં લગાડતા, પણ એ મારાથી નહીં બને. મિત્રો, આવો જવાબ આપ્યો કે એ શિવાલયની પૂજાનો બંદોબસ્ત કરવાની વ્યવસ્થા મારાથી નહીં થાય. હવે સયાજીરાવને થયું કે આ કેમ ના પાડે છે. ત્યારે રાજાએ પૂછ્યું કે કેમ તમે આ ના પાડો છો? તમે મૂર્તિ પૂજામાં નથી માનતા? ત્યારે પેલા ખેડૂતે ખૂબ સરસ જવાબ આપ્યો કે અહીં માણસને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં આપણે પાણાની મૂર્તિ ક્યાં પધરાવી? રાજાએ કહ્યું, શું તમે મૂર્તિ પૂજામાં નથી માનતા? ત્યારે પહેલાં તો ખેડૂએ શું કહ્યું મિત્રો ખબર છે? કહ્યું કે આમ તો અમે ને તમે બધાય મૂર્તિઓ જ છીએ ને, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી તો પાણાની મૂર્તિઓને ક્યાં પધરાવી? એટલે કે માણસ, કે અત્યારે માણસોને રહેવા માટેની જગ્યા નથી મળતી તો આ પથ્થરની મૂર્તિને પધરાવવાની ક્યાં વાત કરો છો? આવી સયાજીરાવને પેલા ખેડૂએ વાત કરી. એટલે રાજાને થયું કે સાચી વાત છે, અત્યારે માણસોને રહેવા માટે જગ્યા નથી તો આ પાણાની, પણ સાથે સાથે છતાં પણ રાજા એવું કહે છે કે ભલે મૂર્તિના નામે પણ ત્યાં કોઈને આશરો મળે એવું કંઈક કરજો. આવી એમને વાત કરે છે કે ત્યાં મૂર્તિના નામે સૌને આશરો મળે ને એવું કંઈક આ જગ્યામાં તમે કરજો. ત્યારે પહેલાં ખેડૂએ કહ્યું કે હું ત્યાં ધર્મશાળા બંધાવીશ, કારણ કે એ જ્યાં જગ્યાએ ઊભા હતા એ તુલસીશ્યામ જવા આવવા માટેનો ધોરી માર્ગ હતો, એટલે કે મુખ્ય માર્ગ હતો. એ માર્ગથી લોકો તુલસીશ્યામ જતા આવતા હતા, એટલે ઘણી વખત ત્યાંથી યાત્રાળુઓ નીકળતા હતા. એટલે એના અનુસંધાનમાં પેલા ખેડૂએ કહ્યું કે હું અહીં ધર્મશાળા બંધાવીશ. અને આ વાત પહેલાં સયાજીરાવ ગાયકવાડને પણ ખૂબ જ સારી લાગી. હવે પેલા જે શિકારીઓ દીપડાને શોધવા માટે ગયા હતા તે હજુ સુધી પાછા નહોતા આવ્યા. એટલે
સયાજીરાવને પહેલાં ખેડૂત સાથે વધારે વાતચીત કરવાનો સમય મળ્યો. એ વાતચીત દરમિયાન સયાજીરાવે ખેડૂત વિશે ઘણી બધી જાણકારી મેળવી લીધી. એ ખેડૂત કોણ હતા? તો કે એ ગોપાળ બાપા નામનો એક વણિક હતા. અને એ વાતચીત દરમિયાન એમને ખબર પડી કે આ જમીનની માંગણીને આ બધું શું કામ કરે છે. ત્યારે એ ગોપાળ બાપાએ કહ્યું કે આ જમીનની માંગણી કરવા પાછળનું એમનું કામ છે કે બધીની ખટપટ જે કરે છે, એટલે કે એ જે જમીનની વાટાઘાટ કરે છે એ બધું શેના માટે છે? તો કે આ બધું છે એ પોતાના મિત્રના દીકરા માટે. ઝરિયાની કોલિયારીનો ભાગીદાર એનો એક મિત્ર. ઝરિયા એટલે કે આજના ઝારખંડમાં આવેલું એક શહેર છે. અને ત્યાં કોલિયારી એટલે કે કોલસાની ખાણ. ગોપાળ બાપાના મિત્ર અને ગોપાળ બાપા બંને એ હાલના ઝારખંડમાં આવેલા એક શહેરની અંદર આવેલી કોલસાની ખાણમાં ભાગીદાર હતા, પાર્ટનર હતા. એટલે એ બંને ભાઈબંધ હતા અને એમના ભાઈબંધનું અમુક કારણોસર મૃત્યુ થયું. પણ એ મૃત્યુ પહેલાં પોતાની બધી માલ મિલકત અને એનો દીકરો એ બંનેની ભાળવણી એ ગોપાળ બાપાને એક ચિઠ્ઠી દ્વારા કરતા ગયા હતા. એમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારી બધી માલ મિલકત અને મારા દીકરાની ભાળવણી એટલે કે હવે પછીની સંભાળ ગોપાળ બાપા લેશે. અને ત્યારે ગોપાળ બાપાએ કહ્યું કે અમે તો રહ્યા વાણિયા, એટલે મૂડીનું રોકાણ કરતાં પહેલાં 100 વાર વિચાર કરીએ. ક્યાં પૈસાનું રોકાણ કરવાથી ફાયદો થાય એવું 100 વખત વિચાર કરી અને પછી અમે એ પૈસાને ત્યાં નાખીએ, એટલે કે ત્યાં એ પૈસાને વાપરીએ. એટલે મારા ભાઈબંધના પુત્ર માટે મારે આ જમીન જોઈએ છે. આ બધી વાત કરે છે ત્યારે રાજા પણ ખૂબ સરસ પ્રશ્ન કરે છે કે તો આભપરાનો છાંયો મૂકી અને તમે અહીં શા માટે આવ્યા છો? ત્યારે પણ ખૂબ જ સરસ ખેડૂએ જવાબ આપ્યો કે મારા મિત્ર છે એના વડવાઓ અસલ ગાયકવાડના હતા અને આભપરાનો છાંયો એટલે કે બરડા પહાડની દક્ષિણ તરફનો એક ભાગ, તો એ મૂકી અને તમે અહીં શું કામ આવ્યા છો? ત્યારે કહે છે કે મારા જે મિત્ર છે મારો એના વડવાઓ બધા અસલ ગાયકવાડના વતની હતા અને એના કારણે અહીં ગાયકવાડમાં જો એ જમીન લઉં તો એમને પણ શાંતિ થાય. એટલે ત્યારે રાજા પણ ફરી પૂછ્યું કે જો તમે અહીં આવશો, તમારું ગામ તમારું વતન છોડીને જો તમે અહીં આવશો તો વેપારનું શું કરશો? ત્યારે પેલા ખેડૂત એટલે કે ગોપાળ બાપાએ જવાબ આપ્યો કે હવે તો વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવો છે એવું મારા ગુરુ કહેતા હતા. હવે ગુરુની વાત આવી. ગોપાળ બાપાએ કહ્યું કે વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે, એટલે હવે તો મારે હરિનામનો જ વેપાર કરવો છે. ત્યારે રાજા સયાજીરાવે પૂછ્યું કે ગુરુ કોણ ગુરુ? ત્યારે ગોપાળ બાપાએ કહ્યું કે મારા ગુરુ છે માંડણ ભગત. ધોરાજી પાસે એ થઈ ગયા, એટલે કે એ ધોરાજી પાસે રહેતા હતા અને એમના આત્માની જે ગુલાબી કોળી હતી, એટલે કે એમનામાં જે તેજસ્વીતા હતી એવી તેજસ્વીતા તો મેં કોઈનામાં નથી જોઈ. ભલભલ્લા સિદ્ધિવાળાનો હોય એમાં પણ મેં એવી તેજસ્વીતા નથી જોઈ, એવી તેજસ્વીતા આ માંડણ ભગતમાં હતું. ત્યારે રાજા સયાજીરાવે કહ્યું કે મેં આવા ગુરુનું નામ તો સાંભળ્યું નથી. આશ્ચર્યથી પૂછ્યું, પણ પાછું પૂછે છે કે મેં આવા ગુરુનું નામ નથી સાંભળ્યું, પણ તમે કંઈક ચોક્કસ એમનો એવો કંઈક ચમત્કાર જોયો હશે કે જેનાથી તમે એને પોતાના ગુરુ માનો છો. ત્યારે સયાજીરાવને ગોપાળ બાપા કહે છે કે આમ તો મેં પણ ઝાઝી વાર નથી જોયા, પણ એકવાર મળ્યો છું બાપુ. બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો, એટલે કે હું પણ ફક્ત એક જ વાર મળ્યો હતો અને બીજી વાર જ્યારે મળવા ગયો ત્યારે તેમનો દેહ પડી ગયો, એટલે કે તે ગુરુનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. એ મૃત્યુ થઈ ચૂક્યું હતું એ વાત જ્યારે એમણે કરી ત્યારે મહારાજે પૂછ્યું કે શું બન્યું હતું? તો કે હું એમને જે મારા ગુરુ માનું છું એની પાછળનું એક જ કારણ છે. એ કારણ શું છે? મારણની અંદર હું મગફળીના સોદા માટે ગયો હતો. બરાબર 10 વર્ષ પહેલાંની વાત કરું છું. ગોપાળ બાપા કહે છે કે આજથી લગભગ 10 વર્ષ પહેલાંની વાત કરું છું કે હું મારણમાં મગફળીના સોદા માટે ગયો હતો. ત્યારે ગામમાં ખાસ કોઈને ઓળખતો ન હતો, એટલે
એક ધર્મશાળામાં ઉતરતો. હવે એ ધર્મશાળાની દોઢી એટલે કે દરવાજાની પહેલાંના સમયમાં જે ગોળાકાર દરવાજા થતા એની સાઈડમાં થોડી બેસી શકાય તેવી જગ્યા રાખવામાં આવતી. એ જગ્યાને દોઢી કહેવામાં આવે છે. કે એ ધર્મશાળાની દોઢીમાં એક ભગત બેઠેલા. એ ભગતને જોયા તો ભગત કેવા હતા? તો કે એમનો વાન કાળો હતો, હંમેશા આંખો નીચી રાખતા અને બાળક જેવું નિર્દોષ હાસ્ય હસતા, અને તેઓ કૂતરાને રોટલા ખવડાવતા. આ કાર્ય એ હંમેશા કરતા હતા. એમના વહુ છે એ રોટલા ઘડતા અને ભગત કૂતરાને રોટલા નીરતા જાય અને ગલુડિયા સાથે કંઈક ગડબડ ભાષામાં વાત કરતા જાય એવું આ ગોપાળ બાપાએ જોયું હતું. જ્યારે એમને જોયું ત્યારે એ નીચે જોઈને પહેલાં તો ગલુડિયાને કૂતરાને રોટલો નીરતા હતા, પણ ઊંચી નજર કરીને જ્યારે એમણે પેલા ગોપાળ બાપા સામે જોયું ત્યારે કહ્યું, શેઠ છો, શેનો વેપાર કરો છો? આવું ભગતે પૂછ્યું. પેલા માંડણ ભગતે ગોપાળ બાપાને પૂછ્યું કે તમે શેઠ છો, શેનો વેપાર કરો છો? ત્યારે ગોપાળ બાપાએ કહ્યું કે પરચુરણ. મિત્રો, પરચુરણ એટલે તો પહેલાંના સમયના કોઈ વ્યક્તિને પૂછો ને તો કે પરચુરણ એટલે ચિલ્લર, સિક્કાઓ. અહીં પરચુરણનો અર્થ અહીં સિક્કાઓ નથી થતો, પર પરચુરણ એટલે કે છૂટક વેપાર, એટલે કે જે વેપારમાં, જે ધંધામાં, જે વસ્તુમાં થોડો ઘણો ફાયદો થાય તો એ હું વેપાર કરું છું. ત્યારે પહેલાં માંડણ ભગતે પૂછ્યું કે જથ્થાબંધ મૂકી અને પરચુરણ શું કામ વેપાર કરો છો? ત્યારે ગોપાળ બાપાએ કહ્યું, બાપા મૂડી જુએ ને, કે જથ્થાબંધ વેપાર, જથ્થાબંધ એટલે એક સાથે ઘણી બધી વસ્તુ લઈ અને વેચવી, તો કે એના માટે મૂડી એટલે કે પૈસા તો જોઈએ ને, પણ પૈસા તો છે નહીં, એટલે કે તો મૂડી વગર એ જથ્થાબંધ વેપાર કેમ કરો? ત્યારે એ માંડણ ભગતે ખૂબ સરસ જવાબ આપ્યો, તો મૂડી તો આપણી અંદર છે. ત્યારે પેલા ગોપાળ બાપાએ ખેડૂની સામે જોયું અને એમની આંખોના તેજથી જાણે કે એને પણ અંદરથી કંઈક હરિનામના વેપાર વિશે કંઈક આજ્ઞા મળી, કંઈક અંદરથી સૂઝ્યું એવું એમને લાગ્યું. અને જ્યારે નીચું જોઈ ગયા તો જોયું તો ભગતના પડખામાં એ માંડણ ભગતની આંખોમાં એટલી બધી તેજસ્વીતા હતી કે ગોપાળ બાપા એમની આંખમાં આંખ મિલાવી ન શક્યા. એની તેજસ્વીતા જોઈ અને ગોપાળ બાપા ફરી નીચું જોઈ ગયા. જ્યારે ગોપાળ બાપાએ નીચી નજર કરી ત્યારે એમણે જોયું તો એક ગીંગોળો, જે કૂતરા, ગાય, ભેંસ વગેરેના શરીર પર ચોંટતો એક જીવડો છે, એને ગીંગોળો કહે છે, જે એનું લોહી ચૂસે છે. આવો એક ગીંગોળો છે એ પેલા ભગતના પડખામાં ચડતો હતો. આ ગોપાળ બાપા જોઈ ગયા. એટલે ગોપાળ બાપાએ એક ગીંગોળાને ઉખાડતા કહ્યું કે મહારાજ, આ ગીંગોળો ચડી ગયો છે એમ કહી અને એને ઉખાડવા જાય છે. ત્યારે પેલા કહે છે, માંડણ ભગત, રહેવા દો ને, વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે તેને. એક જીવડું જે એમના શરીરમાંથી લોહી ચૂસે છે એને પણ એ ઉતારવાની, ઉખેડવાની ના પાડે છે, કારણ કે જો અહીંથી મારા પડખામાંથી એને ઉખેડીને તમે ફેંકી દેશો તો એને ફરી બીજે ક્યાંક ખાજ એટલે કે ખોરાક શોધવા માટે જવું પડશે. તો એને બીજે ખોરાક શોધવા ન જવું પડે એટલે એને રહેવા દો. એનું મારા શરીર પર ભલે વળી જો એને ઉખેડીને ફેંકશો તો એને બેનો ખોરાક શોધવા માટે બીજે જવું પડશે. ઘણા દિવસથી એને ખોરાક મળ્યો નથી. અને આવી સરસ ગુરુની વાત, ગુરુ માંડણ ભગતની વાત સાંભળી અને એની જે મહાનતા હતી ગુરુની એ જોઈને સયાજીરાવથી પણ બોલાઈ ગયો, વાહ, આવા ગુરુ વિશે એમને વધારે કંઈક જાણકારી મેળવવાની પણ ઈચ્છા થઈ. આ માંડણ ભગત દ્વારા આપણને કહેવામાં આવે છે કે પરોપકાર, જેના ગુરુ આવા હોય, ફક્ત એના એક પ્રસંગથી એમણે એને ગુરુ માની લીધા હતા એવા ગોપાળ બાપા, કે એ એક જીવડા માટે પણ પરોપકારની ભાવના રાખતા હતા કે જો એ જીવડાને ઉખાડીને ફેંકી દેવામાં આવે તો એને અન્ય ક્યાંય ખાજ શોધવા એટલે કે ખોરાક શોધવા માટે જવું પડે. મિત્રો, સમગ્ર પાઠની અંદર જોઈએ તો કે ગોપાળ બાપા અને સયાજીરાવ ગાયકવાડ એ બંનેનું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર રીતે ઉભરાઈને આપણી સામે આવે છે. એ શરૂઆતમાં જ જેમ કહ્યું એમ કે ભાઈ પહેલાં તો
સયાજીરાવને ગોપાળ બાપા વિશે જાણકારી નહોતી, પણ જ્યારે એમણે એકવાર એમની સામે નજર કરી ત્યારે તરત જ એ પારખી ગયા કે આ વ્યક્તિ છે એ ખૂબ જ પરોપકારી વ્યક્તિ છે. પહેલી વાત તો કે એમણે જ્યારે એવું કહ્યું કે એમણે માંગણી કરી ત્યારે એમની પ્રમાણિકતા દેખાતી હતી. ત્યાર પછી એમને મંદિરની પૂજા કરવાની ના પાડી, એમને પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું, આવી જે બાબત કરી એમાં એમની નિડરતા દેખાય છે. અને આ જમીનની ખરીદી કરવા પાછળનું એમનું જે કારણ છે કે પોતાના મિત્રના દીકરા માટે, મિત્રના દીકરાનું ભલું કરવા માટે એમણે આ જમીન માગી હતી. તેમાં એમની પ્રામાણિકતા એટલે કે પરોપકારતા દેખાય છે કે પરોપકાર માટે એમણે આ જમીન ખરીદી હતી. અને આ બાજુ જોઈએ તો કે સયાજીરાવ ગાયકવાડ એ રાજા હતા, માણસ પારખું તો હતા જ, પણ એમને જ્યારે ખબર પડી કે આ વ્યક્તિને બીજાના મદદરૂપ થવા માટે આ જમીન જોઈએ છે ત્યારે એ જમીન આપવા માટે તરત જ તૈયાર થઈ જાય છે. એ એમની ઉદારતા દેખાય છે, ખૂબ જ નમ્ર એવા એ રાજા સયાજીરાવનું વ્યક્તિત્વ પણ આપણી સામે આવે છે. આવા વ્યક્તિત્વ એક સંતો જીવી શકે છે. જેમ કે શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર હોય તેવું લાગે છે. સંતો હંમેશા પરોપકાર માટે જીવતા હોય છે. એ જ રીતે અહીં એવી જ વાત કરવામાં આવી છે કે ગોપાળ બાપા છે એ પોતાનો ધંધો વેપાર મૂકી અને હરિનામનો વેપાર એમના ગુરુના કહેવાથી કે હરિનામનો વેપાર કરવા માટે અને પોતાની પાસે પોતાના મિત્રની જે મૂડી છે, જે પોતાના મિત્રની માલ મિલકત છે એનો પોતાના માટે ઉપયોગ ન કરતા અન્ય માટે એનો ઉપયોગ કરે છે. એ પોતે નહીંતર એવું હોય કે ભાઈ પોતાની પાસે કંઈ પૈસા આવે તો કે મિત્ર થોડો જોવા આવવાનો છે, આપણા માટે પણ એમાંથી થોડાક વાપરીએ, પણ ના, એ પરોપકારી હતા અને સાચા હૃદયની વ્યક્તિ હતા કે એમણે પોતાના મિત્રના પૈસા છે એ પણ એવી જગ્યાએ રોકાણ કર્યું કે જેનાથી ભવિષ્યમાં એને ફાયદો થાય, એના મિત્રના દીકરાને એનાથી ફાયદો થાય એવી જગ્યાએ એ એનું મૂડીનું રોકાણ કરે છે. આ રીતે આ પાઠની અંદર ગોપાળ બાપાનું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર રીતે ઉભરાઈને આપણી સામે આવે છે.